ચાલો મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. આ પ્રવેશના જે ચેપ્ટર છે આમાં આ વિડીયો નંબર 5 છે. હવે અહીંયાથી આપણે એક્ઝામ્પલ નંબર 7થી લઈને જેટલા પણ એક્ઝામ્પલ છે એનું આપણે અહીંયા સોલ્યુશન કરીશું. તો પહેલાં જે એક્ઝામ્પલ છે એમાં થોડી ડિફિકલ્ટી ઓછી છે અને પાછળથી એ ડિફિકલ્ટી થોડી નવા પોઈન્ટ્સ એમાં એડ થતા જાય છે. પરંતુ અત્યાર સુધીના જે 4 ભાગ તમે જોયા હોય તો આ ગણવું અને આ કરવું એકદમ તમારા માટે ઇઝી રહેશે. તો ચલો એક્ઝામ્પલ નંબર 7 આપણે સાથે મળીને ગણીએ. તમે પણ તમારી નોટ અને પેન લઈને મારી સાથે બેસી જાઓ. ચલો એક્ઝામ્પલ નંબર 7. એ અને બી સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. એટલે કંઈ પણ વેચવાનું હોય જૂનું તો 1:1ના પ્રમાણમાં. સીને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં દાખલ કરે છે. સીના પ્રવેશ વખતે એ અને બીના પાકા સર્વેમાં, એટલે પાકું સર્વે નથી આપ્યું પણ પાકા સર્વેની વિગતો આપી છે. તો પાકા સર્વેમાં નીચે મુજબની બાકીઓ હતી. પેટન્ટ 30,000, જમીન મકાન 1,80,000, સ્ટોક, પાઘડી, યંત્રો અને લેણદારો, આટલી વસ્તુ હતી. સીના પ્રવેશ વખતે નક્કી કરવામાં આવ્યું કે ચલો હવે પેટન્ટ પૂરેપૂરા માંડી વાળવા. તો પેટન્ટ ક્યાં છે? તો પેટન્ટ એટલે 1 લખી દઈએ, એટલે પૂરેપૂરા માંડી વાળવા. એટલે આપણે એવું સાથે કરી શકીએ કે પહેલાં જે પુનઃમૂલ્યાંકન ખાતું છે એ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી દઈએ અને પછી એક સામટી આપણે એની આમનોંધ લખી દઈ શકીએ, રાઈટ? તો પહેલાં ટીક કરી દઈએ. આ પહેલું છે. જમીન મકાનની કિંમતમાં 20% વધારો કરવો, એટલે આ 2 નંબર છે. યંત્રોની કિંમત 60% સુધી ગણવી, તો આ 3 છે. સ્ટોકની કિંમત પડતર કિંમત કરતાં 4,000 વધારે આંકવામાં આવેલી હતી, એટલે આ 5 નંબર અહીંયા લખી દઉં. અને લેણદારોમાંથી 6,000 ચૂકવવા પડશે નહીં, એટલે અહીંયા 5 નંબર લખી દઉં, રાઈટ? અહીંયા આ 4 નંબર છે. તો હવાલા જેમ હોય એમ જોવાનું. અહીંયા શું છે? જરૂરી આમનોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું. તો આપણે શું કરવાનું છે? જરૂરી આમનોંધો લખવાની છે અને પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. તો આપણે પહેલાં પુનઃ મૂલ્યાંકન કરી નાખીએ, રાઈટ? પુનઃ મૂલ્યાંકન કરી નાખીએ. તો જુદી જુદા એસેટ્સ આપ્યા છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું લખીએ. તો તમે પણ પુનઃ મૂલ્યાંકન ખાતું દોરી દો. તો અહીંયા મેં પુનઃ મૂલ્યાંકન ખાતું દોરી દીધું છે. હવે આપણને ખ્યાલ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતે બને છે. જો ફાયદો થાય તો જમા થાય છે, કોઈ નુકસાન થાય તો ઉધાર થાય છે. નુકસાન ઓછું થાય તો જમા થાય છે અને નફો ઓછો થાય તો એ ખોટ ગણાય, એ શું ગણાય? ઉધાર કરવામાં આવે છે. તો આ નિયમ અનુસાર બનાવવામાં આવશે. હવે પહેલેથી વાંચીએ. અહીંયા પેટન્ટ પૂરેપૂરા માંડી વાળવા. પેટન્ટની રકમ કેટલી છે? 30,000. હવે 30,000ના સીધા થઈ ગયા 0. એટલે પેટન્ટ શું છે? આપણી મિલકત છે. મિલકત 0 થાય એટલે અહીંયા ઉધાર કરી દઈએ. પેટન્ટ કેટલા લખું? 30,000, કારણ કે હવે એનું કશું ઉપજશે નહીં, એટલે પહેલું પૂરું થઈ ગયું. બીજું છે અહીંયા જમીન મકાન. જમીન મકાન 2 નંબરનો હવાલો. જમીન મકાનની કિંમતમાં 20% વધારો કરવો. 20% એટલે 1,80,000 છે, રાઈટ? ગણતરીમાં 1,80,000 છે. એના 20% એટલે 18,36,000 રૂપિયા શું છે? વધારો કરવાનો છે. જમીન મકાન આપણી મિલકત છે ને. હવે મિલકતમાં વધારો થાય એટલે અહીંયા જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? 36,000 રૂપિયા અહીંયા જમા. અહીંયા પેટન્ટ ખાતે એવું લખી દેજો, રાઈટ? પેટન્ટ એટલું નહીં પણ પેટન્ટ ખાતે. એટલે એ કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજું છે સ્ટોક. સ્ટોક 35,000 છે અને ચોથા નંબરનો હવાલો. આ ચોથા નંબરનો હવાલો. સ્ટોકની કિંમત પડતર કિંમત કરતાં 4,000 વધારે આંકવામાં આવેલ છે. એટલે સ્ટોકની કિંમત જે છે એ એક પડતર કિંમત જે છે એના કરતાં વધારે આંકી છે. તો આપણે તો પડતર કિંમત આંકવી પડે, એટલે 4,000 શું છે? આપણે વધારે આંકી દીધા છે સ્ટોકની કિંમત. એટલે 4,000 રૂપિયા આપણે શું કરી શકીએ? અહીંયા 4,000 રૂપિયા અહીંયા સ્ટોક ખાતે, એટલે એની પડતર કિંમતે લાવીએ. સ્ટોક ખાતે વધારે આંકી દીધેલા હોય તો શું કરીએ? આપણે ઉધાર કરી દઈએ. હવે જમા બાજુ પાઘડી. તો પાઘડી અંગે આપ્યું નથી કશું. તો આ કઈ પાઘડી છે? જૂની પાઘડી છે. કઈ પાઘડી છે?
જૂની પાઘડી છે, આપણને ખબર છે જૂની પાઘડી જો પાકા સર્વેમાં આપી હોય તો શું કરવાનું, ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં એટલે સરખે હિસ્સે એટલે અહીંયા 10,000 એટલે આમનો જ લખીશું ત્યારે આવશે, બાકી એની કોઈ નોંધ પુનઃમૂલ્યાંકન ખાતે આવશે નહીં. નેક્સ્ટ છે યંત્રોમાં ત્રીજા નંબરનો હવાલો. ત્રીજો, યંત્રોની કિંમત 60% સુધી ગણવી એટલે 60% ગણવી એટલે 40% કાપી નાખવી. એટલે અગાઉનો જો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવે, રાઈટ. તો જો 100% હોય, ફરીથી સમજાવું છું. દાખલા તરીકે કોઈ મિલકતની કિંમત 100% હોય અને હવે કહે છે 60% સુધી ગણવી એટલે આટલી ગણવી, મતલબ આ જે 40% છે એ ઉડાડી દેવા અથવા તો 40% કાપી નાખવા. તો સ્ટોકની કિંમત કેટલી છે, યંત્રોની કિંમત કેટલી છે? 60,000. 60,000ના 40% એટલે 24,000 થયા, રાઈટ. હવે હું ગણતો નથી પણ અહીંયા લખી દઈએ યંત્રો ખાતે કેટલા? 24,000 રૂપિયા. યંત્રો ખાતે 24,000 રૂપિયા. ડન. ઓકે. નેક્સ્ટ, લેણદારો 40,000. લેણદારોમાંથી 6,000 ચૂકવવા પડશે નહીં, લેણદારોને તો આપણે આપવાના. હવે એમાં આપણા 6,000 આપવા પડશે નહીં એટલે ફાયદો થઈ ગયો, રાઈટ. ફાયદો થઈ ગયો એટલે આપણે જમા કરી દઈએ. તો અહીંયા લખીએ લેણદારો ખાતે કેટલા? 6,000 રૂપિયા, રાઈટ. હવે બીજું કશું છે નહીં. હવે પેલી પાઘડીનું છે એટલે આપણે પછી લખી નાખીશું. હવે જોઈએ કઈ બાજુનો સરવાળો વધારે છે. જે બાજુનો સરવાળો વધારે હોય એ કરવાનો. તો અહીંયા સરવાળો થાય છે 58,000, રાઈટ. અને અહીંયા આપણે 58,000 મૂકીશું. એમાંથી 36 ને 42,000 માઇનસ થાય એટલે આવે કેટલા? 16,000 રૂપિયા. અહીંયા લખીએ કોને વહેંચવાના? ભાગીદારોને. તો ભાગીદારોના મૂડી ખાતે એ અને બી. કયો પ્રમાણ છે? જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ કયું છે? સરખે હિસ્સે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. 8,000 કોઈ લડશે નહીં, રાઈટ. 8,000 શું થયું? આ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે. હવે વાંચીએ. આમ નોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો આપણે શું કરીએ? પુનઃમૂલ્યાંકન ખાતું લખીને પછી શું કરીએ? આમ નોંધ લખીએ. તો આ પુનઃમૂલ્યાંકન ખાતાની કેટલી આમ નોંધ લખીશું આપણે? 3 જ આમ નોંધ લખીશું. કેટલી? 3 આમ નોંધ. એક સામટી લખીશું. એક આ ઉધાર બાજુની, બીજી આ જમા બાજુની અને ત્રીજી આ વહેંચવાની. આ 3 આમ નોંધ. અને પેલી પાઘડીની છે એ નોંધ પણ કરવાની બાકી છે. તો પહેલાં અહીંયા લખીએ જરૂરી આમ નોંધો, રાઈટ. જરૂરી આમ નોંધો. તો પહેલી પાઘડી પતાવી દઈએ. ઓકે. તો પાઘડી જૂની છે ને? કેટલી છે જૂની? 20,000 રૂપિયા. અને 10,000 રૂપિયા વહેંચી કાઢીએ એટલે જૂની પાઘડી માંડી વાળવાની. તો પાઘડી ખાતે ઉધાર સોરી બંનેના મૂડી ખાતે શું કરીશું આપણે? જમા કરીશું. શું કરીશું? જમા કરીશું. ઓકે. તો એના મૂડી ખાતે ઉધાર કેટલા? 10,000 માંડી વાળવાના છે ને એટલે એમના ખાતે જમા કરીશું. બીના મૂડી ખાતે ઉધાર એના ભાગે પણ 10,000 આવે. તે પાઘડી ખાતે, આ તમને ખ્યાલ હોય કે જૂની પાઘડી આપી હોય જે પાકા સર્વેમાં, જૂના પાકા સર્વેમાં, તે શું કરવાનું? આપણે વહેંચી દેવાનું. તે વહેંચી દીધું છે. હવે ફક્ત ને ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતાનું રહ્યું છે, રાઈટ. હવે બીજું લખીએ. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે આ બધા ખાતે શું કરીશું? જમા કરીશું, રાઈટ. તો લખીએ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર રકમ ટોટલ 58,000 છે ને? 58,000. કારણ કે ટોટલ 58,000 ત્યાંથી કર્યું છે, રાઈટ. તે શું છે? પેટન્ટ ખાતે. જો ઉધાર બાજુ કેટલા છે? પેટન્ટ ખાતે 30,000. તે સ્ટોક ખાતે 4,000. તે બીજા કયા છે? યંત્રો ખાતે કેટલા છે? યંત્રો ખાતે 24,000. 24 ના 4 28 ને 30 58,000. ઓકે. તો અહીંયા બાબત જે લખવી હોય, બાબત જે જૂની પાઘડી
માંડી વાળી. અહીંયા બાબત જે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કર્યું તેના. હવે ત્રીજી નોંધ. ઓકે, ત્રીજી નોંધ. હવે જમા બાજુ જે છે ને એના ખાતે લખીશું. એટલે મૂલ્યાંકન ખાતે જમા થશે તો જે તે મિલકત ખાતે શું થશે? ઉધાર થશે. એટલે જો જમીન મકાન ખાતે ઉધાર લખું. જમીન મકાન ખાતે ઉધાર. જમીન મકાન ખાતે ઉધાર કેટલા છે? 36,000. બીજા 6,000 લેણદારો ખાતે, એટલે આપવાના નથી. લેણદારો ખાતે ઉધાર કેટલા? 6,000. તે પુનઃ મૂલ્યાંકન ખાતે 36 ને 6 42,000 રૂપિયા આપણે લખ્યા. રાઈટ. હવે ત્રીજી નોંધ. એટલે ઉધાર અને આ પતી ગયું, આ કમ્પ્લીટ અને આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આની જ નોંધ લખવાની. આ પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ છે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે. પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીશું તો ભાગીદારના મૂડી ખાતે શું થશે? ઉધાર થશે. એટલે ચોથા નંબરની આમ નોંધ. એના મૂડી ખાતે ઉધાર કેટલા? 8,000. બીના મૂડી ખાતે ઉધાર સરખા ભાગે છે ને 8,000. તે પુનઃ મૂલ્યાંકન ખાતે 8 ને 8 16,000 રૂપિયા. મતલબ આપણે આ જે આમનો છે એ લખી દીધી. બાબત જે લખવી હોય, બાબત જે પુનઃ મૂલ્યાંકનનો ની ખોટ છે ને, ની ખોટની વહેંચણી. એટલે ખોટ છે શું કર્યું? ખોટ વહેંચી દીધા. તો આઈ હોપ કે આ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવ્યો હશે. એકદમ ટૂંકો એક્ઝામ્પલ છે અને લગભગ ના પૂછાય પણ આપણા કોન્સેપ્ટને અહીંયા ક્લિયર કરે છે. એટલે આપણે અહીંયા ગણ્યો. હવે પછી એક્ઝામ્પલ નંબર 8 ગણીએ. ચલો હવે એક્ઝામ્પલ નંબર 8મો ગણીએ. આભા અને બીના. એટલે હવે જે મેઇન એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ થયા છે, બરાબર છે. એક્ઝામમાં આવા એક્ઝામ્પલ આવશે. હવે પછી જે ચર્ચા થશે એમાંથી એવી જ રીતના એક્ઝામ્પલ તમને ત્યાં જોવા મળશે. તો વાંચીએ એક્ઝામ્પલ. આભા અને બીના 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે આ કયું પ્રમાણ છે? જૂનું પ્રમાણ છે. 31/3/17ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. એટલે પાકું સરવૈયું આપ્યું છે, મૂડી ખાતા, અનામતો આપી છે. જુઓ, આ જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યા છે. રાઈટ. આ બધી વસ્તુ આપી છે. હવે આ જે આપ્યા છે એના પછી આપણે વાંચીએ શું કરવાનું છે. તો પહેલાં એક્ઝામ્પલ વાંચી લેવાનો અને જે હવાલા હોય ને એ હવાલા શું કરીશું? આપણે ટીક કરીશું. એટલે હવે પછી છે ને એ ગણવાની દ્રષ્ટિએ મારી જે ટેકનિક છે એ જુદી પડે છે, અથવા તો જે જૂના વિડીયોઝ છે એના કરતાં આપણે સરળ રીતે ગણવાનો ટ્રાય કરીએ છીએ. તો જે અહીંયા હવાલા વાંચવાના, આ બધા હવાલા વાંચવાના, અને જે હવાલા ઉપર ટીક ના થાય એ જે તે હવાલાને ટીક કરવાનું, અને જ્યારે પણ એની અસર આવશે ત્યારે આપણે આપીશું. રાઈટ. એટલે ફરીથી અહીંયા ઋષિલ 1 લાખની મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. એટલે મૂડી અને લાવશે એટલે સેપરેટ એડજસ્ટમેન્ટ, એટલે અલગ એડજસ્ટમેન્ટ થયો, અલગ હવાલો થયો, એટલે આપણે અહીંયા ટીક કરીશું. જમીન મકાનની કિંમત એ 17,000થી વધારવી. જમીન મકાન ક્યાં છે? એટલે અહીંયા નંબર 2 લખીએ. રાઈટ. હવે એટલે અહીંયા ટીક નહીં કરીએ. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. યંત્રો ક્યાં છે? ત્યાં અહીંયા 3 લખીશું. નેક્સ્ટ ચોથા નંબરનું. દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. એટલે અહીંયા આવશે 4. એટલે જ્યારે આપણે પાકું સર્વે વાંચીશું અને હવાલા આવશે ત્યારે આપણે જોઈ લઈશું કે શું છે. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની જોગવાઈ કરવી. અહીંયા ચૂકવવાનું બાકી બિલ છે નથી, એટલે અહીંયા ટીક કરવાની. રાઈટ. આ સેપરેટ એડજસ્ટમેન્ટ થશે. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. મતલબ ત્યાગનું પ્રમાણ શોધી શકાય. જૂનો ભાગ માઇનસ નવો ભાગ શોધી શકાશે. રાઈટ. હવે અહીંયા વાંચીએ શું કરવાનું છે આપણે. જરૂરી આમ નોંધ લખો. પુનઃમૂલ્યાંકન ખાતું
મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે ધ્યાનમાં રાખો કે એક્ઝામમાં આટલું બધું ના આવે. એક્ઝામમાં આમનોંધ આવે અને પાકું સરવૈયું આવે, અથવા તો આ બધા ખાતા આવે અને પાકું સરવૈયું આવે. આટલી બધી વિગત ના આવે, રાઈટ. પરંતુ આપણને બધાનો મહાવરો થઈ જાય. આમનોંધ લખવાનો મહાવરો થઈ જાય, અને ખાતા બનાવવાનો મહાવરો થઈ જાય, અને પાકું સરવૈયું બનાવવાનો મહાવરો થઈ જાય. એના માટે આ વિગતે આપ્યું છે. એટલે આપણને આમનોંધ પણ આવવી જોઈએ અને ખાતા બનાવતા પણ આપણને આવડવું જોઈએ. તમે એમ ના કહી શકો કે ફક્ત ને ફક્ત ખાતા અને પાકું સરવૈયું બનાવ અથવા તો પૂછાશે, રાઈટ. આમનોંધ અને પાકું સરવૈયું પણ પૂછી શકે છે, રાઈટ. એટલે એવા ભ્રમમાં રહેવાનું નહીં. તો એટલે આપણે આમનોંધ પણ લખતા શીખીશું, રાઈટ. તો હવે શું કરીએ? તો પહેલાં સૌથી પહેલાં ખાતા બનાવવા છે ને એ બહુ જ અગત્યના છે. જ્યારે આમનોંધ અને એ હોય તો ખાતા બનાવી દેવાના. પછી આમનોંધ કેવી રીતે બનાવવાની એની શોર્ટકટ મેથડ હું તમને શીખવાડીશ. એટલે પહેલાં શું કરવાના? જરૂરી ખાતા બનાવી દેવાના. એટલે પહેલાં દાખલો વાંચી દેવાનો અને હવાલા ટીક કરવાના. હવે ખાતા બનાવવાના. ઓકે, તો હવે અહીંયા ખાતા બનાવીએ, અને ખાતામાં કયા કયા ખાતા બનાવવાના છે એ પછી તમે તમારી રીતે અહીંયા બનાવશો. એટલે હું અહીંયા ખાતા દોરી દઉં છું. તો કોઈ પણ જે એક્ઝામ્પલમાં ખાતા પૂછ્યા હોય તો આટલા ખાતા બનાવવા જરૂરી છે. પહેલું ખાતું બનાવો પુનઃમૂલ્યાંકન ખાતું, વિગત રકમ. બીજું ખાતું આવશે ભાગીદારોના મૂડી ખાતા, અને જેટલા ભાગીદારો હોય એટલા મૂડી ખાતાના ખાના બનાવવાના. ત્રીજું છે રોકડ ખાતું અથવા તો બેંક ખાતું. જે પણ આપ્યું હોય, બેંકની સિલક આપી હોય તો બેંક ખાતું, અને બેંકની સિલક ના આપી હોય તો રોકડ ખાતું. અને છેલ્લે પાકું સરવૈયું બનાવવાનું છે. અહીંયા જે ભાગીદારો છે એમના ખાતા આભા અને બીના, અને કોને? ઋષિલને આપે છે, રાઈટ. તો અહીંયા લખીએ આભા, બીના અને ઋષિલ, આ ત્રણ. આ બાજુ પણ આભા, બીના અને ઋષિલનું ખાતું આપણે બનાવી દઈએ. ઋષિલ, રાઈટ. આ ત્રણ ભાગીદારો છે. એટલે અને કયા કયા ખાતા બનાવવાના? ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું, ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના. જો બે પ્રકારની મૂડી રાખતા હોય, એટલે સ્થિર મૂડી ખાતું હોય તો અહીંયા ફક્ત ને ફક્ત ચાલુ મૂડી ખાતું આવશે, રાઈટ. પણ એક મૂડી ખાતું બનાવવાનું, રોકડ ખાતું બનાવવાનું અને પાકું સરવૈયું બનાવવાનું, રાઈટ. આટલી વિગતો કમ્પલસરી છે. હવે શું કરીશું આપણે? મારી સ્ટાઇલ મુજબ આપણે અહીંયાથી વાંચતા જઈશું. એટલે મૂડી દેવા બાજુથી વાંચતા જઈશું, અને જે મુદ્દો આવશે એ મુદ્દો આપણે શું કરીશું? એ મુદ્દાનું સોલ્યુશન લાવીશું, રાઈટ. આપણે અત્યાર સુધી પુનઃમૂલ્યાંકન ખાતું કેવી રીતે બને એ જોયું. આપણે નફા નુકસાન ખાતું કેવી રીતે, નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે બને, પાઘડીની રકમ કેવી રીતે જમા થાય, ઉધાર થાય, અનામતો આપી હોય તો કેવી રીતે વહેંચાય, એ બધું જ આપણે ચેક કર્યું છે. અને એ બધા જ ટૂંકા દાખલા પણ આપણે બહુ જ પ્રમાણમાં ગણ્યા છે. એટલે આ આપણને ડાયરેક્ટ ગણવામાં કંઈ વાંધો આવશે નહીં. આ સ્ટાઇલ મુજબ કરશો તો તમારો જે એક્ઝામ છે એ એક્ઝામમાં તમારો ટાઈમ ખૂટશે નહીં. ઉપરથી ટાઈમનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થશે, રાઈટ. તો ચલો આપણે આ એક્ઝામ્પલ ગણવાની હવે શરૂઆત કરી દઈએ. પહેલું ખાતું કયું છે? એટલે આપણે આ જૂનું પ્રમાણ છે. એટલે જ્યારે પણ આવશે ને ગણતરી કરવાની, શેની ગણતરી કરવાની? કે અનામતોની વહેંચણી કરવાની કે આ કરવાની, તો જૂનું પ્રમાણ આપણને ધ્યાનમાં રાખવામાં આવશે. જૂનું પ્રમાણ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે ગણતરી કરવામાં આવશે, રાઈટ. તો ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પહેલાં મૂડી ખાતા છે, તો મૂડી ખાતાની કઈ બાકી છે? આ એકચ્યુઅલી જમા બાકી છે, રાઈટ. તો આ મૂડી ખાતાની જમા બાકી હોય તો આપણે મૂડી ખાતે શું કરીશું? જમા કરી દઈશું. તો અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. કેટલી મૂડી છે? ચલો અહીંયા હું ચોપડી લઈને પણ બેસું છું, એટલે મારે બહુ સ્ક્રોલ કરવું ન પડે. કેટલી મૂડી છે? અહીંયા આભાની 80,000 મૂડી છે, અને બીનાની 60,000 મૂડી છે. હવે આ ભાઈને ત્રિશુલને તો હજુ ત્રિશીલ જે છે એને હજુ દાખલ કર્યો નથી, એટલે બાકી આગળ લાવ્યા એ છે નહીં. હવે પહેલાંનો ભાગીદાર હતો નહીં, એટલે પહેલી જે મૂડી ખાતા છે, એટલે તમે પણ ચોપડી લઈને બેસજો
તો સાથે સાથે મજા આવશે. તો મૂડી ખાતાનું ક્લિયર થઈ ગયું. હવે બીજું છે સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત શું છે? એ અનામત છે ભેગો થયેલો નફો છે. કારીગર વળતર ભંડોળ શું છે? કારીગરોને વળતર આપવા માટેનું ભંડોળ છે, રાઈટ. તો હવે અહીંયા ટીક હોય ને તો વિચારવાનું, બાકી આવા જે છે ફક્ત દેવું હોય એ નવા પાકા સરવૈયામાં જશે, રાઈટ. તો સામાન્ય અનામત છે એ ભાગીદારો વચ્ચે શું કરી દેવાનું? વહેંચી દેવાનું. સામાન્ય અનામત કારીગર વળતર ભંડોળ, કારીગર વળતર ભંડોળ જે છે એ કારીગરોને આપી દેવાના નથી, પરંતુ નુકસાન થાય તો આપવાના છે. તો એની અહીંયા શું કરવાનું? ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના છે, રાઈટ. એટલે આ જે સામાન્ય અનામત છે અને કારીગર વળતર ભંડોળ છે એમાં કોઈ દાવો છે નહીં. હવાલામાં જો દાવો હોત ને તો અહીંયા ટીક કર્યું હોત, રાઈટ, અથવા તો હવાલા નંબર લખ્યો હોત, પરંતુ એવું કંઈ અહીંયા લખ્યું નથી. એટલે શું કરીશું આપણે? એ વહેંચી દઈશું. કોને વહેંચી દઈશું? ભાગીદારોને વહેંચી દઈશું. કયા પ્રમાણમાં? જૂના નફા નુકસાનના પ્રમાણમાં. એવી રીતે આ રોકાણ અનામત પણ છે. એટલે આ ત્રણ વસ્તુ શું કરીશું? વહેંચી દઈશું. આ લેણદાર અને દેવી ઈંડી શું છે? એ તો દેવું છે, એટલે એની વિગત પછી. એટલે સામાન્ય અનામત 18,000 કયા પ્રમાણમાં? 2:1 પ્રમાણમાં. કયું છે? 2:1 પ્રમાણમાં. તો વહેંચી દઈએ. તો હવે હું બહુ ટાઈમ નહીં લઉં, અહીંયા જે વહેંચવાનું છે અને જે પ્રમાણ છે એ આપણે ડાયરેક્ટ વહેંચી દઈએ. તો સામાન્ય અનામત કેટલી છે? 18,000. તો 2:1 એટલે 12,000 ને 6,000. હવે આની કઈ ગણતરી કેવી રીતે થઈ એ તમે સહેલાઈથી સમજી શકો છો. એવી રીતે કારીગર વળતર ભંડોળ, એમાં કારીગરનો કોઈ દાવો છે નહીં, એટલે પૂરેપૂરા જે છે 4500 વહેંચી દેવાના, રાઈટ. એટલે અહીંયા 3,000 આવશે અને અહીંયા 1,500 રૂપિયા આવશે. આઈ હોપ કે તમને અને નવા ભાગીદારને તો એ મળે નહીં, કારણ કે એ જૂની વિગત છે. એવી જ રીતે રોકાણ અનામત છે, રાઈટ. રોકાણ અનામત એ 1,500 રૂપિયા છે, એટલે 1,500 રૂપિયા. હવે આ ગણતરી કેવી રીતે આવી હવે હું સમજાવતો નથી. એટલે અહીંયા સુધી આપણે ક્લિયર થઈ ગયું. અહીંયા આ 3 વસ્તુ સુધી આપણે ક્લિયર થઈ ગયું. હવે લેણદારોની દેવી ઈંડી ટીક છે? નથી. લેણદારોની દેવી ઈંડી પર કોઈ ટીક નથી, એટલે સીધું નવા પાકા સરવૈયામાં જશે. નવા પાકા સરવૈયામાં જશે. તો અહીંયા મૂડી માટે જગ્યા રાખીશું અને અહીંયા લખીશું લેણદારો. લેણદારો કેટલા છે? 28,000. કોઈ ચેન્જ છે નહીં, હવાલો છે નહીં, એટલે કોઈ ચેન્જ છે નહીં. દેવી હુંડી કેટલી છે? 12,000. તો અહીંયા 12,000 લખી દઈશું. એટલે પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયાનો આધાર લઈશું આપણે, રાઈટ. હવે નેક્સ્ટ. તો આ સાઈડ ક્લિયર થઈ ગઈ. આ બંને લખી દીધું. એટલે આ સાઈડ હવે કંઈ માથાકૂટ કરવાની નથી. હવે આ સાઈડમાં આવીએ, મિલકત લેણા બાજુ. પહેલી પાઘડી છે, તો આપણે પાઘડીનું ચેપ્ટર યાદ કરીએ. જૂની પાઘડી જો આ રીતે આપી હોય તો એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં શું કરી દેવાનું? વહેંચી દેવાનું. જૂનું પ્રમાણ 2:1 છે, રાઈટ. એટલે આ પાઘડી જે તે ભાગીદારના ખાતે શું થશે? ઉધાર થશે. શું થશે? ઉધાર થશે. એટલે અહીંયા ભાગીદારનું જે મૂડી ખાતું છે ત્યાં લખીએ પાઘડી ખાતે. આ જે છે એ કઈ છે? જૂની પાઘડી છે. પાઘડી ખાતે કેટલી છે પાઘડી? 18,000. એટલે 12,000 ને 6,000. ખ્યાલ આવ્યો હવે? તો 18,000 ગુણ્યા 2/3 એટલે આ કેટલા થયા? 12,000 રૂપિયા. અને 18,000 ગુણ્યા 1/3 બરાબર કેટલા થયા? 6,000. એટલે આ ગણતરી કેવી રીતે આવી એ હવે તમને ખ્યાલ હશે, એટલે આપણે કંઈ બહુ માથાકૂટ કરતા નથી. ચલો અહીંયા સુધી એક ક્લિયર થઈ ગયું. પાઘડી લખી દીધી, બરાબર છે. પાઘડી ઓવર થઈ ગઈ. હવે શું આવ્યું? જમીન મકાન. તો જમીન મકાન 72,000 છે અને 2 નંબરનો હવાલો છે. તો આપણે શું કરીશું? પાકા સરવૈયામાં પહેલાં લખી દઈશું જમીન મકાન. તો અહીંયા હું લખી દઉં છું જમીન મકાન. તો જમીન મકાન કેટલા છે? 72,000 રૂપિયા. કેટલા છે? 72,000. હવે હવાલો વાંચો. હવે હું ચોપડીમાંથી હવાલો વાંચું છું, રાઈટ. જમીન મકાનની કિંમત 17,000થી વધારવી. એટલે કેટલી વધારવી? 17,000 વધારવી. કેટલી વધારવી? 17,000 વધારવી. વત્તા વધારો 17,000થી, એટલે 17,000નો વધારો કરવાનો. એટલે 89,000 અહીંયા આવશે. હવે એની બીજી અસર, હવાલો જોયો ને એટલે લગભગ એની
બે અસરો આવે. પહેલી અસર તો 17,000 અહીંયા. હવે જમીન મકાનમાં વધારો થાય એ ફાયદો થયો કે નુકસાન થયું? એ ફાયદો થયો, રાઈટ. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવ્યું છે, તો અહીંયા લખીશું, એટલે જમીન મકાન એટલે જમા બાજુ લખીશું જમીન મકાન ખાતે કેટલા? 17,000 રૂપિયા. એટલે આ 17,000 અહીંયા કમ્પ્લીટ થઈ ગયા, રાઈટ. એટલે બે અસરે આવી ગઈ. એટલે અહીંયા સુધી આપણે ક્લિયર થઈ ગયું. હવે છે યંત્રો. હવે શું છે? યંત્રો. યંત્રો 40,000ના છે. તો યંત્રો ક્યાં લખીશું? પાકા સરવૈયામાં, રાઈટ. તો પાકું સરવૈયું ખોલો અને અહીંયા લખીશું યંત્રો. યંત્રો. યંત્રોની રકમ કેટલી છે? 40,000. તો હું અહીંયા 40,000 લખીશ. હવે એના પછીનો જે હવાલો છે યંત્રોમાં, ત્રીજા નંબરનો હવાલો છે ને, એ વાંચીએ. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. 32,000 સુધી ઘટાડવી એટલે 32,000 રાખવી, બાકીની ઘટાડવી. એટલે શું થાય? અહીંયા આ 32,000 સુધી ઘટાડવી એટલે 32,000 ઘટાડવી એટલે કેટલા ઘટાડવા પડે? તો 8,000 ઘટાડવા પડે, રાઈટ. માઇનસ ઘટાડો કેટલો? 8,000. 32,000 સુધી એટલે 32,000 રાખવાની છે. હવે યંત્રો છે, આ પહેલી અસર આવી ગઈ. યંત્રોની કિંમતમાં ઘટાડો એટલે આપણું નુકસાન થયું. એટલે નુકસાન કઈ બાજુ લખીશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશું યંત્રો ખાતે કેટલા? 8,000. હવે 8,000 રકમ શોધવાની છે એ તમને હવે આવડવી જોઈએ, કારણ કે 32,000 સુધી ઘટાડવાની છે એટલે બાકીની રકમ ઘટી જાય. બાકીની રકમ એટલે 8,000 છે એ ઘટી જાય. એ પછી યંત્રો પછી સ્ટોક આવે છે, રાઈટ. હવે સ્ટોક શું છે? કોઈ હવાલો છે? જો 36,000 કોઈ હવાલો નથી. હવાલો ના હોય તો એકદમ સિમ્પલ છે. હવાલો ના હોય તો શું કરવાનું? પાકા સરવૈયામાં ડાયરેક્ટ લખી દેવાનું, રાઈટ. એટલે અહીંયા લખી દઉં હું સ્ટોક કેટલા? 36,000. તો મારે બીજી કોઈ ચિંતા કરવાની નથી, કોઈ ચેન્જ છે નહીં. એટલે આપણે 36,000 ડાયરેક્ટ લખી દીધા. હવે યંત્રો પછી જુઓ શું છે? સોરી, સ્ટોક પછી જુઓ દેવાદારો. દેવાદારો 24,000 છે અને ગાલખાદ અનામત 2,000 છે. ચોથા નંબરનો દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. હવે દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી એટલે હવે આપણે ગાલખાદ અનામત એકચ્યુઅલી કેટલી રાખવાની છે એની હવે અહીંયા ગણતરી કરીએ. તો અહીંયા દેવાદારો જે છે એ અહીંયા લખી દઈએ, બરાબર છે. દેવાદારો કેટલા દેવાદારો છે? 24,000. હવે હવાલામાં શું કહે છે? દેવાદારો પર ગાલખાદ અનામત કેટલું રાખવાનું છે? 10%. 10% 2400 થાય કે ના થાય? 10% કેટલા થાય? 2400 થાય. એટલે 21,600 રાખવાના છે. હવે ધ્યાનમાં રાખો કે કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું. પહેલાં એટલે હવે નવી ખોટ અથવા તો નવો અંદાજ 2400 છે. પહેલાંનો અંદાજ કેટલો હતો? 2,000 રૂપિયા હતો. પહેલાંનો અંદાજ કેટલો હતો? 2,000. પહેલાં આપણે એમ નક્કી કર્યું હતું કે 2,000 ખર્ચ એટલે 2,000 નહીં આવે. હવે આપણે એકચ્યુઅલી શું થયું કે 2400 નહીં આવે. તો 400નો જે વધારો થયો ખોટમાં એ ક્યાં કરીશું? નફા જે પુનઃમૂલ્યાંકન ખાતે શું કરીશું? આપણે ઉધાર કરીશું. એટલે અહીંયા લખીશું. હવે તમને ખ્યાલ આવ્યો? ગાલખાદ અનામત ખાતે 400 રૂપિયા. 400 રૂપિયા જ, કારણ કે 2,000 હતા અને આ 400 વધારાના ગયા, 2400 આપણે માઇનસ કરેલા છે. એટલે આપણે ગાલખાદ અનામતની બાબત ચેક કરી લીધી. એના પછી છે રોકાણો. તો રોકાણોમાં કઈ વધારો ઘટાડો છે? નથી. જો એમાં વધારો ઘટાડો હોત તો પેલું રોકાણ અનામતવાળું આપણે જોવત. એમાં કશો વધારો ઘટાડો નથી એટલે પાકા સરવૈયામાં રોકાણો એટલા ને એટલા લખી દઈશું 8,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ રોકાણો 8,000 રૂપિયા, રાઈટ. કારણ કે આ રોકાણમાં વધઘટ હોત તો પેલું રોકાણ વધઘટ ફંડ એ પ્રમાણે એ કરત. પછી શું આવે છે? રોકાણો પછી શું છે? રોકડ છે. રોકડ કેટલી છે? 2,000. હવે રોકડ છે એ શરૂઆતની રોકડ થાય, રાઈટ. એટલે અહીંયા ઉધાર બાકી ગણાય. બાકી આગળ લાવ્યા એટલે હવે આપણે આની બાકી લખીએ છીએ કેટલી? 2,000 રૂપિયા. કેટલી લખીએ છીએ? આ 2,000 રૂપિયા હવે બાકી લખીએ છીએ, રાઈટ. તો એ રોકડ ખાતું પતી ગયું. હવે નેક્સ્ટ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે? 6,000. આ શું છે? આ અવાસ્તવિક મિલકત છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ કોઈને વેચી પણ ના શકે એટલે ખોટ ખર્ચ છે, રાઈટ. એ શું કરવાનું?
એનું શું કરવાનું? તો જાહેરાત ઝુંબેશ ખર્ચ જે તે ભાગીદારને શું કરવાનું? ખોટ તરીકે વહેંચી દેવાનું. એટલે અહીંયા જાહેરાત ઝુંબેશ ખર્ચ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ, રાઈટ, વિકાસ અને વિજ્ઞાનના જે ખર્ચા છે એ પણ આવી રીતે વહેંચી દેવાના. તો ટોટલ રકમ કેટલી છે? 6,000. તો 2:1ના પ્રમાણમાં એટલે 4,000 અને અહીંયા 2,000 ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. હવે જોઈએ તો આપણું જે પાકું સરવૈયું છે એ પાકું સરવૈયું કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ. પાકું સરવૈયું શું થયું? પૂરું થઈ ગયું. હવે જે વધારાની વિગતો છે એ આપણે ચેક કરી અને જુદી જુદી નોંધ આપવાની છે, રાઈટ. હવે જ્યાં જ્યાં ટીક કરી છે એ ખાસ આપણે જોઈશું. પહેલું, ઋષિલ 1 લાખની મૂડી તરીકે અને 24,000 પાઘડી તરીકે રોકડા લાવશે. આની આમનોંધ શું થાય? આની આમનોંધ આપણને ખબર છે. તો 1 લાખને 24,000 આવે છે, રોકડ ખાતે ઉધાર, અને 1 લાખને 24,000, રાઈટ. તો રોકડ ખાતે ઉધાર 1,24,000, તે ઋષિલના મૂડી ખાતે 1 લાખ, તે પાઘડી ખાતે 24,000. એના ભાગની પાઘડી રોકડમાં લાવે છે, રાઈટ. તો આ આમનોંધ હું અહીં લખતો નથી, અને તમને એવું હોય તો અહીંયા ફરીથી બાજુમાં લખી દઉં છું, તમે નીચે પણ લખી શકો છો. એટલે પહેલી નોંધ પાઘડી આની જે છે નોંધ લખીએ, રાઈટ. રોકડ ખાતે ઉધાર 1,24,000, તે ઋષિલના મૂડી ખાતે કેટલા લાવે છે? મૂડી તરીકે 1 લાખ, તે પાઘડીના પ્રીમિયમ ખાતે શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવે છે? 24,000 રૂપિયા. આ પહેલી આમનોંધ થશે. હવે બીજું કશું જ ના કીધું હોય પણ આ પાઘડીનું પ્રીમિયમ કોનું છે? તો ભાગીદારને જે જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણે છે, રાઈટ. એટલે આપણે અહીંયા શું શોધવું પડશે? ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. શું શોધવું પડશે? ત્યાગનું પ્રમાણ. આ 24,000 છે એ ત્યાગના પ્રમાણમાં જે તે ભાગીદારો લઈ જશે, કારણ કે આ એમની જૂની મહેનતનું ફળ છે. તો આપણે અહીંયા ગણતરી કરીએ. નોંધ 1, ત્યાગનું પ્રમાણ. ચલો, ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધીશું? તો જૂનો ભાગ ને નવો ભાગ આપ્યો છે, રાઈટ. જૂનો ભાગ આપ્યો છે અને નવો ભાગ આપ્યો છે. એટલે ત્યાગ બરાબર શું થશે? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આ સૂત્ર મૂકીશું. ઘણા બધા દાખલા જોયા છે. તો 2:1નું પ્રમાણ છે એટલે 2/3 ને 1/3 છે, રાઈટ. આ જૂનું છે, આભા અને બીનાનું. હવે નવો ભાગ કેટલો કીધો છે? નવો ભાગ કેટલો કીધો છે? તો નવો ભાગ આપણને જો 6 નંબરના હવાલામાં આપ્યો છે, રાઈટ. તો અહીંયા નવો ભાગ હું બાજુમાં જ લખી દઉં છું. નવો ભાગ 2:1:2, એટલે કુલ કેટલા છે? 5. તો 2/5, 1/5 અને 2/5 છે, રાઈટ. તો ત્યાગ અહીંયા શોધીએ. આભાનો ત્યાગ. હવે આભાનો ત્યાગ, તો જૂનો ભાગ કેટલો છે? 2/3. પછી છે બીનાનો જૂનો ભાગ 1/3 છે, માઇનસ નવો ભાગ કેટલો છે? 2/5 છે, અને બીનાનો આ 1/5 છે, સોરી, 1/5 છે. તો હવે આની સોલ્યુશન આપણે ઘણા બધા દાખલા જોયા છે. એટલે 15 આપણે લસા લઈશું, રાઈટ. 15 લસા એટલે અહીંયા કેટલાએ 5 વડે ગુણવાના અને અહીંયા 3 વડે, એટલે 5 દુના 10, માઇનસ અહીંયા કેટલા વડે? 3 વડે, એટલે 3 દુના 6, એટલે 4/15 આનો ત્યાગનું પ્રમાણ થયું. એવી જ રીતે અહીંયા 15 લસા લઈએ. અહીંયા 5 વડે ગુણવાના અને અહીંયા 3 વડે, એટલે 5 એકા 5 માઇનસ 3 એકા 3, એટલે અહીંયા આવશે 2/15. એટલે પ્રમાણ કયું થયું? 4/15 જેમ 2/15. એટલે છેદ સરખા છે એટલે 4/2 બરાબર 2/1ના પ્રમાણમાં. હવે જે પાઘડી કેટલી લાવે છે? પાઘડી લાવે છે કેટલી? પાઘડી રૂપિયા 24,000 લાવે છે. કેટલા લાવે છે?
24,000 વાંચો ફરીથી, પાઘડી પેટે કેટલા લાવે છે? 24,000. તે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે, રાઈટ. આ તો તમને સમજણ પડે એના માટે લખીએ છીએ, રાઈટ. તો હવે આભાનો ભાગ અને બીનાનો ભાગ. તો આભાનો ભાગ 24,000 ગુણ્યા 2/3 થાય અને બીનાનો ભાગ ગુણ્યા 1/3 થાય. એટલે 8 તરી 24 એટલે 16,000 રૂપિયા અહીંયા થાય, રાઈટ. 16,000 રૂપિયા અહીંયા થાય અને 8 × 8 8,000 એટલે ટોટલ થઈ ગયા, રાઈટ. એટલે આ પ્રમાણે શું કરવાના? વહેંચી દેવાના. એટલે પહેલી જે આમનોંધ લખી હતી ને, કઈ લીધી આમનોંધ? બેંક ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે આ પાઘડીનું પ્રીમિયમ વહેંચવાની રીત આવી ગઈ. એટલે બીજી આમનોંધ શું લખીશું? બીજી આમનોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 24,000. પાઘડીનું પ્રીમિયમ કેટલું છે? 24,000. તે આભાના મૂડી ખાતે 16,000. તે બીનાના મૂડી ખાતે કેટલા? 8,000, રાઈટ. આમનો તો આવશે ત્યાર તો લખીશું જ આપણે, પરંતુ આ એકલા એક્ઝામ્પલમાં ફક્ત ખાતા બનાવવાના હોય તો આ તમને યાદ રહે એના માટે તમે ડાયરેક્ટ એનું અમલીકરણ કરી શકો તો વેલ એન્ડ ગુડ. પણ ના ખબર પડે તો પહેલું પ્રીમિયમ આવ્યું અને આ પ્રીમિયમ વહેંચ્યું, રાઈટ. તો હવે પહેલી જ્યારે રોકડા લાવે છે, હવે આમનો સિવાય આપણે કરીએ, રાઈટ. તો એ રોકડા લાવે છે, બે વસ્તુ રોકડા લાવે છે. જે લાવે છે એ રોકડ ખાતે શું થાય? ઉધાર થાય. શું થાય? રોકડ ખાતે ઉધાર થાય. એટલે બે વસ્તુમાં પહેલા શું નામ છે? ઋષિલના મૂડી ખાતે, એટલે રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે કેટલા? 1 લાખ રૂપિયા. એની અસર હમણાં બીજી અસર આપીએ છીએ. અને બીજું શું છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા છે? 24,000. આ બે વસ્તુ આવી. હવે 1 લાખ આવ્યા તો એની મૂડી ખાતે શું કરીએ? આપણે જમા કરીએ. એટલે અહીંયા લખીએ રોકડ ખાતે. તો આ ત્રીજું ખાતું છે ત્યાં આપણે ઋષિલના મૂડી ખાતે આ જમા કરે. અને આ 24,000 જે પાઘડીનું પ્રીમિયમ છે એ જે તે ભાગીદારો ખાતે શું થશે? જમા થશે. એટલે અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલી રકમ છે? 16,000 ને 8,000. એટલે 24,000 થઈ ગયા, 16,000 ને 8,000. એટલે જે એનો ફાયદો જે તે ભાગીદાર ખાતે શું કરીશું? જમા કરીશું. મતલબ કે જે પહેલો જે હવાલો આપ્યો ને એની અસર અહીંયા થઈ ગઈ. હવે જોવાનું કે પાઘડી ઉપાડી જાય છે. ઉપાડી જાય તો શું કરવાનું? અહીંયા રોકડ ખાતે કરીને આપી દેવાનું. આ બાજુ રોકડ ખાતે કરીને આપી દેવાનું. પણ છે નહીં. એટલે મૂડીની રકમ અને પાઘડીની રકમની આપણે આમનોંધ કરી, પરંતુ ડાયરેક્ટ આવી રીતે લખી શકાય છે, રાઈટ. હવે જુઓ બીજી કોઈ ટીક કરી છે તો જમીન મકાનની આવી ગઈ છે, યંત્રો કિંમત આવી ગઈ છે, દેવાદારો. નહીં ચૂકવેલ વીજળી બિલ માટેનું ટીક કરેલી છે, રાઈટ. હવે નહીં ચૂકવેલ વીજળી બિલ આપણું શું છે? ખોટ ખર્ચ વધી, રાઈટ. ખોટ ખર્ચ વધી એટલે અહીંયા લખીશું. તો અહીંયા લખીશું નહીં ચૂકવેલ બિલ કેટલું? 1,100 રૂપિયા. કેટલું? 1,100 રૂપિયા નહીં ચૂકવેલ બિલ. હવે નહીં ચૂકવેલ બિલની બીજી અસર ચૂકવવાની બાકી તો છે જ. તો અહીંયા ચૂકવવાનું બાકી બિલ અહીંયા શું થશે? દેવું બનશે. ચૂકવવાનું બાકી બિલ કેટલી રકમ? 1,100 રૂપિયા. તો આપણે અહીંયા 1,100 રકમ. એટલે જે સેપરેટ એડજસ્ટમેન્ટ અલગથી આપણે ટીક કર્યો હોય એની બે અસરો આપણે શું કરવાની? વિચારી લેવાની. હવે જુઓ, હવે લગભગ કશું રહ્યું નથી, બધું જ આવી ગયું, રાઈટ. હવે શું કરીશું? પહેલામાં પહેલું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરીશું? બંધ કરીશું. અને એનો જે નફો કે નુકસાન જે તે ભાગીદારો ખાતે લઈ જઈશું. રાઈટ. તો હવે તો કઈ બાજુનું ટોટલ વધારે છે? તો જમા બાજુનું ટોટલ વધારે છે. તો આ 17,000 અને અહીંયા 17,000 મૂકવું, રાઈટ. એમાંથી આ બધી જ રકમ બાદ કરતાં કેટલી રકમ આવે છે? 7,500 રૂપિયા. અને અહીંયા
ભાગીદારોના મૂડી ખાતે, અને ચાલુ ખાતું હોત તો ચાલુ ખાતું હોત, ચાલુ ખાતે, રાઈટ. આભા અને બીનાના મૂડી ખાતે કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં, જૂનું 2:1, 5,000 અને 2,500 રૂપિયા. આનાથી ડબલ થવા જોઈએ. હવે એ જ બાબત અહીંયા લખી એ અહીંયા શું કરીશું? આપણે આમના ખાતે જમા કરીશું, રાઈટ. એટલે અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે. તો કેટલી રકમ? અહીંયા 5,000 અને અહીંયા 2,500. નવા ભાગીદારને એમાંથી કશું મળશે નહીં. એટલે અહીંયા પહેલું ખાતું કયું બંધ કરવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. હવે શું કરીશું? ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું, રાઈટ. તો મૂડી ખાતા બંધ કરીએ. કઈ બાજુનું ટોટલ વધારે લાગે છે? તો ઓલમોસ્ટ જમા બાજુનું ટોટલ વધારે છે, રાઈટ. એટલે હવે જમા બાજુનું ટોટલ કરીએ તો કેટલું આવે છે? અહીંયા ચેક કરી જુઓ. 1,17,000 આવે છે. અહીંયા 78,500 અને અહીંયા આવશે આ 1,00,000, રાઈટ. હવે એ જ અહીંયા મૂકીશું. ફરીથી ને ફરીથી ટોટલ 1,17,000, 78,500 અને 1,00,000. એમાં કોઈ હવાલા નાખવાના નથી, કશું આપ્યું નથી, એટલે બાકી આગળ લઈ ગયા. ઓકે, તો અહીંયા 1,01,000, 70,500 અને આના 1,00,000 બાકી આગળ લઈ ગયા. હવે બાકી આગળ લઈ ગયા હોય એટલે એની અસર પાકા સર્વેમાં આવશે. તો જો આપણે મૂડી દેવા બાજુ અહીંયા બાકી રાખી હતી, રાઈટ. એટલે અહીંયા લખો મૂડી. તો આભાની મૂડી કેટલી છે? તો બાકી આગળ લઈ ગયા કેટલી છે? 1,01,000, રાઈટ. અહીંયા બીના કેટલા છે? 70,500 રૂપિયા, 70,500. અને ઋષિલ 1,00,000 રૂપિયા. ઋષિલ કેટલા છે? 1,00,000 રૂપિયા. ટોટલ 2,71,500, રાઈટ. એ લખી દીધું. હવે રોકડ ખાતું બંધ કરીશું. શું ખાતું બંધ કરીશું? રોકડ. કઈ બાજુનો સરવાળો વધારે છે? ઉધાર બાજુ છે, જમા બાજુ એક પણ રકમ નથી. એટલે આપણે આ ખાતું હવે બંધ કરીશું અને એ બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું. તો અહીંયા 1,26,000 થયા, રાઈટ. 1,24,000 + 2, 1,26,000. અહીંયા 1,26,000. તો અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા 1,26,000. 1,26,000. આ શું થયું? રોકડ ખાતાનું બેલેન્સ થયું. એટલે એ જ સ્ટ્રેટ લાઇનમાં અહીંયા રોકડ લખીએ. રોકડ 1,26,000. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય તો ટોટલ કરી જવાનું. બે બાજુનું ટોટલ સરખું થાય તો તમારું નસીબ, નહીતર ભૂલો સુધારવાની. તો અહીંયા 3,12,000. પણ હું શ્યોર છું કે તમારા બધા દાખલા સાચા પડવાના છે, એટલે ગભરાવાની જરૂર નથી. તો 3,12,600 થયા. તો હવે આપણને આ બધા એકાઉન્ટ્સ બનાવ્યા. હવે આપણને એમ કીધું છે કે આમનોંધો લખો. તો આમનોંધો કેવી રીતે લખાશે? તો આપણે જે મેથડ અપનાવી હોય ને એ પ્રમાણે આપણે શું કરવાનું? આમનોંધો. તો અહીંયા લખો, તમારા અલગથી લખો આમનોંધોનો ક્રમ, સિક્વન્સ, આમનોંધોનો ક્રમ. તો પહેલું લખીએ અનામતો વહેંચવા અંગે. જે અનામતો છે ને એનું વહેંચવા અંગે પહેલી નોંધ કરવાની. બીજું ખોટ ખર્ચ વહેંચો. મતલબ કે આપણે અહીંયા જોયું ને, જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની છે, રાઈટ. ત્રીજું છે હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની 3 નોંધ લખો. કેટલી નોંધ? 3 નોંધ લખો. અગાઉના એક્ઝામ્પલમાં પણ આપણે જોઈ ગયા છે. ચોથું મૂડીની નોંધ લખો. પાંચમું છે પાઘડીની કમ્પ્લીટ નોંધ લખો. રાઈટ. અને છઠ્ઠું છે એ સિવાયનું અન્ય ફેરફારની નોંધ લખો.
દાખલા તરીકે મૂડી આટલી રાખવીને બાકી ઉપાડી જશે તો એની નોંધ. આટલી વિગતો યાદ રાખવાની, આના સિવાયની કોઈ રકમ આવશે નહીં. તો હવે અહીંયા જ હું શું કરું છું, આ બાજુ આ જે ક્રમ છે એ પ્રમાણે હું શું કરું છું, આમનો જ લખું છું. રાઈટ. હવે ખાતા તો પણ આપણે લખ્યા જ છે. રાઈટ. તો હવે જુઓ, પહેલી આમનો અનામતો છે એ વહેંચી છે ને, તો આભા અને બીનાના મૂડી ખાતે આપણે શું કર્યું છે, જમા. હવે જો બાકી આગળ આવ્યા એની કોઈ આમનોંધ હોય નહીં. રાઈટ. એટલે પહેલી જ આમનોંધ જે અનામતો વહેંચવાની છે. રાઈટ. એટલે જે તે અનામત ખાતે શું કરવું પડશે, ઉધાર કરવું પડશે. એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર, પછી કારીગર વળતર ભંડોળ ખાતે ઉધાર. ખબર નથી કેટલી છે, આપણે પછી જોઈએ. રાઈટ. પછી 3 વસ્તુ છે ને, રોકાણ અનામત ખાતે ઉધાર. ચલો, આ 3 એને ખાતે છે. તો આપણે પાકા સર્વેમાં જોવો જોઈએ કેટલી રકમ છે. સામાન્ય અનામત ખાતે કેટલી છે, 18,000 છે. સામાન્ય અનામત ખાતે કેટલી છે, 18,000. કારીગર વળતર ભંડોળ અંગે કેટલી છે, 4500 છે. અને આ કેટલા છે, રોકાણ અનામત ખાતે 1500 રૂપિયા. તે કોના ખાતે જમા થશે, જૂના ભાગીદારોના જૂના ખાતે. તે આભાના મૂડી ખાતે અને તે બીનાના મૂડી ખાતે. હવે ટોટલ કેટલા થયા ગણો, 18,000. હું કેલ્ક્યુલેટર લઈને ગણું છું. 18,000 વત્તા 4500 વત્તા 1500 એટલે થયા કેટલા, 24,000. હવે 24,000 થયા તો 2:1 પ્રમાણમાં વહેંચવાના. ઓકે, તો ભાગ્યા 3 કરી દઉં એટલે 1 પ્રમાણે કેટલા આવે, 2:1 પ્રમાણમાં છે ને, તો 1 પ્રમાણે કેટલા આવે, 800. અને અહીંયા આવશે 1600 રૂપિયા. અહીંયા બાબત જે અનામતો વહેંચી તેના, એટલે પહેલી જે આ અનામતો વહેંચવા અંગેની આ નોંધ લખી. આની અલગ અલગ નોંધ પણ કરી શકાય. દાખલા તરીકે સામાન્ય અનામત ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે, તે બીનાના મૂડી ખાતે. એવી રીતે અલગ અલગ થાય, પરંતુ આપણે અલગ અલગ કરતા નથી, એક સાથે આપણે આમનોંધ અહીંયા કરી છે. એટલે શું છે કે આપણી એ રહે. હવે ખોટ ખર્ચ વહેંચો. જો ખોટ ખર્ચ ના હોય તો નહીં વહેંચવાનું. તો અહીંયા ખોટ ખર્ચ છે ને, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, નફા નુકસાન ખાતું નથી. એટલે એ શું કરવાનું, ભાગીદારના મૂડી ખાતે લખી દઈશું. તો અહીંયા બીજી આમનોંધ, આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખાતે, જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે, જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. તો જાહેરાત ઝુંબેશનો ખર્ચ કેટલો છે, 6,000 રૂપિયા. કેટલો છે, 6,000. અને આભાના મૂડી ખાતે 4,000 ને 2,000 આપણે કરેલા છે. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી નથી, નહીતર એ પણ કરી દે. બાબત જે અવાસ્તવિક મિલકતો માંડીવાળી. આ બીજી આમનોંધ, એટલે આ થઈ ગયું. હવે પુનઃમૂલ્યાંકન ખાતાની 3 નોંધ લખીશું. હવે પુનઃમૂલ્યાંકન ખાતું જુઓ, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે ને એની નોંધ લખીએ. રાઈટ. એટલે હવે હું પેન બદલીએ છે. રાઈટ. હવે અહીંયા ગ્રીન પેનથી આ 3જા નંબરનો હવાલો. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર છે ને, એટલે અહીંયા લખીએ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કેટલી છે આપણને પછી ખબર પડશે. તે યંત્રો ખાતે કેટલા છે, 8,000. તે જો દેખાય છે ને, તે ગાલખાદ અનામત ખાતે કેટલી છે, 400 રૂપિયા. તે ચૂકવવાના બાકી બિલ ખાતે કેટલા છે, 1,100 રૂપિયા. એટલે આનું ટોટલ કરીએ, 8,000 વત્તા 400 વત્તા 1,100 બરાબર કેટલા છે, 9,500. આ પહેલી આમનોંધ. એટલે કેટલી આમનોંધ લખવાની છે, પુનઃમૂલ્યાંકન ખાતાની 3 નોંધ લખો. રાઈટ. આ પહેલી નોંધ. હવે બીજી નોંધ, અહીંયા
અહીંયા એટલે અહીંયા ચોથી નોંધ, રાઈટ, બીજી એટલે ચોથી. હવે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ છે એટલે શું કરીશું, મકાન ખાતે ઉધાર એક જ રકમ છે ને 17,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા 17,000. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. આ 17,000 એટલે બીજી આમ નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની પતી ગઈ. હવે સિક્વન્સમાં પાંચમી નોંધ. હવે જે નફો નુકસાન છે એ વહેંચવાનું છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે એટલે શું લખીશું, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલી રકમ 7,500 તે આભાના મૂડી ખાતે 5,000 તે બીનાના મૂડી ખાતે કેટલા છે 2,500 રૂપિયા. એટલે આ 3 આમ નોંધ આની થઈ ગઈ, રાઈટ. એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે ચોથા નંબરની આમ નોંધ કઈ લખવાની, મૂડીની આમ નોંધ લખો. જો લાવ્યા હોય કે કર્યું હોય તો હવે છઠ્ઠા નંબરનો આપણે નવી પેન લેવી પડશે ને. 6 નંબર. હવે મૂડી લાવે છે, જુઓ મૂડી કેટલી લાવે છે 1 લાખ. આપણે એમના ખાતે જમા કરી દીધા, રાઈટ. એટલે લખીએ રોકડ બેંક ખાતે ઉધાર, રાઈટ, એટલે 1 લાખ રૂપિયા તે ઋષિલના મૂડી ખાતે 1 લાખ. બાબત જે ઋષિલ મૂડી લાવ્યો. 7મું પાઘડી લાવ્યો, રાઈટ, પાઘડી લાવ્યો. અને આ બંને સાથે પણ કરી શકીએ ને, આપણે જો પહેલામાં દાખલામાં સાથે કરતા હતા, રાઈટ. તો અહીંયા ફરીથી રોકડ ખાતે ઉધાર. હવે પાઘડીની નોંધ લખવાની 24,000 તે રોકડમાં લાવે છે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 24,000. આ બે આપણે સાથે નોંધ કરતા હતા, જો તમને યાદ આવે તો. અહીંયા અલગ અલગની જગ્યાએ ભેગી પણ નોંધ થાય. કેવી રીતે થાય, રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે 1 લાખ તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 24,000. આપણે તમને જ્યારે પાઘડીની વાત હતી ત્યારે આ રીતે લખતા હતા, રાઈટ. આપણે અહીંયા જુદી લખી છે તો આ રીતે લખી શકો પહેલી રીતે. હવે 24,000 રૂપિયા આવ્યા એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. એટલે 8મા નંબરની તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000 કયા પ્રમાણમાં વેચવાના, ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ ગણી અને આપણે કરેલું છે. તે આભાના મૂડી ખાતે કેટલી છે પાઘડીની રકમ આપણે કેટલી આપી છે 16,000 ને 8,000 છે 16,000 તે બીનાના મૂડી ખાતે. એટલે પહેલી જે આ નોંધ લખી છે એમાંથી જ આપણે આ લીધું છે. આ પ્રીમિયમ થઈ ગયું એટલે આ પાઘડીનું પ્રીમિયમ પણ લખાઈ ગયું. હવે જોઈએ કઈ બાબત લખવાની છે, અન્ય ફેરફાર. તો અન્ય કોઈ ફેરફાર થયા નથી. અન્ય કોઈ ફેરફાર ના થયા હોય તો આટલી આમનોંધે આપણે કમ્પ્લીટ થઈ ગયું. એટલે ફરીથી ચર્ચા કરીએ, આમનોંધો લખવાની હોય અને આ ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે એવું જરૂરી નથી ફક્ત ને ફક્ત ખાતા પૂછાય, આમનોંધો પણ પૂછાય, રાઈટ. તો પહેલું શું છે, અનામતો વહેંચી કાઢવાનું. બીજું ખોટ ખર્ચ વહેંચવાની છે, રાઈટ. પુનઃ મૂલ્યાંકન ખાતાની નોંધ લખી નાખવાની છે. ઓકે. હવે આ અનામતો વહેંચવા અંગે જો બાકી હોય, દાખલા તરીકે અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ 20,000 છે અને 10,000નો દાવો હોય તો 10,000 વહેંચી નાખવાના અને બાકીની રકમની કોઈ નોંધ લખવાની નહીં. એવી રીતે પુનઃ મૂલ્યાંકન ખાતાની 3 નોંધ લખવાની, મૂડીની નોંધ અને પાઘડીની નોંધ, લાવે ત્યારે બંને કમ્બાઈન અને વહેંચણીની નોંધ, અને અન્ય ફેરફાર આપ્યા હોય તો એની નોંધ લખવાની. તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીંયા શું કરીશું, આપણે આ એક્ઝામ્પલ પૂરો થયો એટલે હવે એક્ઝામ્પલ નંબર 9 હવે નેક્સ્ટમાં ગણીશું.